સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 1 નો દાખલા નંબર 2. ઓકે, પહેલા લખી નાખું છું 3x + 4y = 10 અને 2x - 2y = 2 આવું આપી દીધું. હવે કાં તો x ના સહગુણક સરખા કરો કાં તો y ના સહગુણક સરખા કરો, એટલે તમને ખબર પડી જ જાય કે જો આને હું 2 વડે ગુણું તો 4 આવી જાય, જો બે સરખા થઈ ગયા. ઓકે, અહીંયા એવું કંઈ થતું નથી, તો y સરખા થશે, એટલે સમીકરણ 2 ને 2 વડે ગુણવું પડશે, જેથી કરીને આ y વાળું પદ જે છે ને સરખું થઈ જશે. ઓકે, તો સમીકરણ 2 ને 2 વડે ગુણતા એટલે પહેલું સમીકરણ તો હું આમ નામ લખું છું, બીજું સમીકરણ જે છે એને 2 વડે ગુણું, આને 2 વડે ગુણું એટલે 4x, આને 2 વડે ગુણું 4y, આને 2 વડે ગુણું 4. અહીંયા જો 4y - 4y 0 થઈ જાય છે, એટલે ડાયરેક્ટ લોપ થઈ જાય છે. અહીંયા નિશાની ઓલરેડી પહેલેથી અલગ અલગ જ છે, વત્તા ને ઓછા, તો બધાની નિશાની બદલાવાની જરૂર નથી. જ્યારે જે ઉડતું હોય એ બંનેની નિશાની વત્તા હોય ત્યારે ફેરવવાની, બંનેની નિશાની ઓછા હોય ત્યારે ફેરવવાની. ઓલરેડી એક વત્તા ને એક ઓછા અથવા તો એક ઓછા ને એક વત્તા હોય તો ડાયરેક્ટ કટ કરી દેવાનું, નિશાની ફેરવવાની જરૂર છે નહીં. જો +4y - 4y 0 થઈ ગયા છે, એટલે આ બધાની નિશાની બદલાવાની જરૂર છે નહીં. 3x ને 4x કેટલા થશે ભાઈ? 7x. 10 ને 4 14, 7 દુ 14, x કેટલા મળ્યા? 2. આ x 2 મળ્યા. ઓકે, એને તમે 1 અથવા 2 ગમે એમાં મૂકી શકો છો. આમ મને જોતા એવું લાગે થોડુંક ઈઝી 2 માં પડશે, તો સમીકરણ 3 ની કિંમત x નો જે જવાબ મળ્યો છે એની કિંમત તમારે સમીકરણ 2 માં મૂકવાની છે. ઓકે, સમીકરણ 2 માં અહીંયા 2, x નો જવાબ કેટલો મળ્યો? 2, તો x ની જગ્યાએ હું અહીંયા મૂકું છું 2 ઓછા આ 2 આમનામ, y આમનામ, બરાબર આમનામ, 2 આમનામ, 2 દુ 4 વત્તા 2 આ બાજુ આવે તો ઓછા 2, ઓછા 2y આ બાજુ જાય તો વત્તા 2y, 4 માંથી 2 જાય તો 2 બરાબર 2y, 2 2 કટ તો એક જવાબ આવે, 0 નો આવે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ 2 ભાગાકારમાં જશે, 2/2, 2/2 કરો ને 2 × 2 એટલે આને જવાબ કહેવાય, એટલે 2/2 બંને કટ થશે તો જવાબ શું આવશે? 1 આવશે. આમ x, y તમને મળશે, x નો જવાબ 2 મળ્યો અને y નો 1 મળ્યો, એટલે 2, 1 તમને જવાબ મળ્યો. આ છે લોપની રીત. હવે આનો આ દાખલો આપણને આદેશની રીતે પણ ગણવાનો કીધો છે, તો આનો દાખલો આપણે આદેશની રીતે પણ ગણીએ. ઓકે, શું છે ભાઈ? 3x + 4y બરાબર શું છે? 3x + 4y બરાબર 10. ઓકે, બીજું છે 2x - 2y બરાબર 2, 2x - 2y બરાબર 2. હવે જોજો, અને હું આ સાઈડ જવા દઉં, 2x બરાબર 2 + 2y, 2 ભાગાકારમાં જશે. ઓકે, આમાંથી બન્યો એટલે આપણે આમાં મૂકશું 3, x ની જગ્યાએ મૂકી દો, આ 2 + 2y ના છેદમાં 2 વત્તા 4y બરાબર 10. આનો ગુણાકાર આ બંને સાથે, આનો ગુણાકાર આ બંને સાથે, 3 દુ 6, 3 દુ 6, 2 ચોક 8, 2 × 10 20, 8y + 6y એટલે 14y, 20 ઓછા 6, 20 ઓછા 6 કેટલા થશે? 14, 14 કટ એટલે 1, y કેટલો આવ્યો? 1 આવ્યો. y 1 આમાં મૂકો, x બરાબર 2 + 2 કૌંસમાં y ની જગ્યાએ 1/2, 2 + 2/2, 4/2, 2 દુ 4 એટલે જવાબ કેટલો આવ્યો? 2. જવાબ તો 1 જ આવશે, x, y બરાબર 2, 1. ઓકે, આદેશની રીતે આપણે આગળનામાં બહુ વ્યવસ્થિત રીતે જોઈ જ ગયા છીએ, એટલે મેં થોડુંક સ્પીડમાં ગણ્યો છે, પણ તમને સમજાણો હશે જો આગળના વિડીયો જોયા હોય તો. બરાબર છે, લોપની રીતથી પણ આ દાખલો આપણે ગણ્યો, આદેશની રીતથી પણ આપણે આ દાખલો ગણ્યો. એવું લાગે જરૂર જણાય તો ફરીવાર આપણે વિડીયો જોઈ લઈશું, બરાબર છે, જેથી કરીને દાખલો દ્રઢ થાય, સમજાય, કોન્સેપ્ટ આપણે ક્લિયર કરવાનો છે. પછી ગમે એ દાખલો પૂછે આપણને વાંધો આવે નહીં. આપણને ખાલી આટલી ખબર પડવી જોઈએ કે આદેશની રીત એટલે કેમ, સમીકરણ 1 માંથી બનાવ્યું હોય તો 2 માં મૂકો, 2 માં જ બનાવ્યું હોય તો 1 માં મૂકો.
ને લોપની રીતમાં શું કરવાનું તો કે x ના સહગુણક સરખા કરો અથવા y ના સહગુણક સરખા કરો. ઓલરેડી અલગ અલગ સાઇન છે તો સાઇન બદલવાની જરૂર નથી, આમ નામ કટ કરી નાખો. અને જો સરખી સાઇન છે તો સાઇન બદલીને કટ કરી નાખો. તો આ કટ કરીને જે જવાબ લાવવાનો છે એને લોપની રીત કહેવાની છે, કહેવાય છે. બરોબર છે, આપણે ઉડાડી શકીએ છીએ. તો આ છે દાખલા નંબર 2. આશા રાખું છું સમજણ હશે, મજા આવી હશે. મળીએ છીએ નેક્સ્ટ દાખલામાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.